નહીં નહીં આવા બ્રાહ્મણ માણસને મારી અને મારી ઇન્દ્રપુરી નોકરાવી કારણ કે માથી મોટા ભગવાન બ્રહ્માએ કીધું હતું કે અરે ઇન્દ્ર જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. અત્યારે હું સંકટમાં સૌ તો તેમને યાદ કરું. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી આખી બ્રહ્મપુરી ડોલે છે. કોણ કે આપણથી મોટા ભગવાન વિષ્ણુ તેમણે કીધેલું જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો. તો અત્યારે આપણે સંકટમાં છે તો એને યાદ કરીએ. જલ્દી યાદ કરો. કારણ કે આપણેથી મોટા ભગવાન ભોળાનાથે કીધું હતું કે જ્યારે તમને સંકટ પડે તો મને યાદ કરજો. તો અત્યારે આપણે સંકટની અંદર સેવી તો એમને યાદ કરજો. બહુ સારું.
હા દેવ બ્રહ્મ અત્યારે મને ઇન્દ્રપુરી મોદે શા માટે બોલાવ્યો? અરે હા દેવોનો રાજા ઇન્દ્ર અત્યારે મને ઇન્દ્રપુરી મોદે બોલાવવાનું કારણ? અરે ભગવાન છે મને 12 વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્ર છળને કાંઈ થાતું નહીં. ભગવાન કૃષ્ણની અંદર કાળા માથાનો માની રહી મારું ઇન્દ્રસન બોલાવે છે. તેમને શું મારું ઇન્દ્રસન લઈ જવું છે આમ? નહીં દેવ ઇન્દ્ર એટલો બધો ક્રોધ શા માટે કરો છો? એ તો મારો લાડીલો અને પ્રેમી ભગત છે. એ પુત્રના ફળ માટે આપણા તપ કરી રહ્યો છે. માટે આપ સર્વે આપ પોતાના આસને જે બિરાજમાન થાવ હમણાં જ મારા ભક્તોને દર્શન આપી અને પાછો આવું.
કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે નહીં, માટે તેને દ્વારકામાં જાઓ. પૂજારી બાપુ પૂજારી બાપુ બતાવો પૂજારી બાપુ. પૂજારી બાપુ મને સપનું આવ્યું. મને સપનું આવશે એ જો આ તો છે ને. હલો પૂજારી બાપુ મારા બતાવો.